મોનોસિનમ અને પોલિસિનમ. Two types of people are living there in the religion. કમનસીબી સમજો. મોનોસિનમ એટલે એક જ ઈશ્વર છે અને પોલિસિનમ એટલે અનેક ઈશ્વરો છે. અને જોવાનું એ છે કે જે કહે છે એક જ ઈશ્વર છે અને બીજો કહે છે અનેક ઈશ્વર છે, અને બંનેમાંથી એકે જણે ઈશ્વરને જોયો જ નથી. આસ્તિક કહે છે શ્રદ્ધા રાખો ઈશ્વરમાં, એને ઈશ્વરને જોયો નથી. નાસ્તિક કહે છે મને શ્રદ્ધા જ નથી, એણે પણ ઈશ્વરને જોયો જ નથી. એક હોય કે અનેક, ઈશ્વરને તો તમે જોયો જ નથી, અનુભવ્યો જ નથી. બંને જુઠ્ઠા છો. હું ઈશ્વરને માનતો નથી એ જુઠ્ઠો, કેમ કે તે જોયો જ નથી, તો પછી માનવાનો સવાલ ક્યાં થયો? અને હું ઈશ્વરને માનું જ છું તોય જુઠ્ઠો, પેલા કરતા મોટો જુઠ્ઠો. પેલા તો નથી જોયો એટલે કે છે, તું કે છે મેં જોયો છે, જોયા વગર કે છે. બંને જ ખોટા છે. જે કહે છે ઈશ્વર એક જ છે, ઈશ્વર અલ્લાહ તેરો નામ કહે છે એક જ છે. તમે ઈશ્વર કહો કે અલ્લાહ કહો, એવું કહો છો, એક જ છે. તો એ હિન્દુનો, મુસ્લિમનો, જૈનનો, બુદ્ધનો, ક્રિશ્ચિયનનો કેવી રીતે અલગ અલગ થઈ ગયો? જો એક જ છે, એક જ, હિન્દુનો, મુસ્લિમનો, ક્રિશ્ચિયનનો એક જ છે, એક જ. તો ઈશ્વર એક જ છે, તો તમે કેમ મંદિરો તોડી કાઢે? ઈશ્વરનું રહેવાનું ઘર તો રાખો. એક છે એવું તો કહ્યું ને. તો કેમ તમે ઈશ્વરની વાત લખેલી પુસ્તકો સળગાઈ દીધી? તો કેમ મુસ્લિમો હિન્દુઓને નફરત કરે, ક્રિશ્ચિયનને નફરત કરે, ક્રિશ્ચિયન હિન્દુઓને નફરત કરે? બધાનો ઈશ્વર, બધાનો માલિક, સબકા માલિક એક. તો કેવી રીતે થયું? નહીં. એક કહે છે એને પણ માન્યું નથી. માન્યું હોત તો મારો તમારો બધાનો એક છે, પછી શું કરવા ખૂણામરકી આપણે કરી હોત? અને જે લોકો અનેક કહે છે, હિન્દુઓમાં કહે છે 33 કરોડ દેવતાઓ, અનેક કહે છે. એકમાં તો શ્રદ્ધા નથી, એક તો શોધ્યો નથી. અને 33 કરોડ કેવી રીતે લઈ આવ્યા તમે? નહીં, તમે પણ લુચ્ચા છો. એક કામ નથી કરતો તો બીજો નહીં તો ત્રીજો નહીં તો ચોથો નહીં તો 33 કરોડ કામ કરશે. અમારે ગરજ હોય એ પ્રમાણે કામ કરે એવા દેવતા.
તમને તો ઈશ્વર નામના તત્વમાં ભરોસો જ નથી. એક નહીં કરે તો 33 કરોડમાં તો સંપ છે, એ લોકો નહીં કરે. તમારામાં સંપ નથી. શું કહો છો? શંકર, વિષ્ણુ, બ્રહ્મા, ગણપતિ, કાર્તિકેય, હનુમાન આ બધા લડ્યા? કોઈ પુરાવા છે? ક્યારેય સાંભળ્યું અંબાજી, બહુચરાજી, કાલિકા માતા, ચામુંડા માતા આ લોકોની વચ્ચે કકળાટ થયો? નહીં, દેવતાઓને તો કોઈ ઇસ્યુ છે જ નહીં. હવે તમે અનેક દેવતાઓ એટલા માટે કર્યા કે ખોડિયાર કામ ન કરે તો ચામુંડા કરશે, ગણપતિ ન કરે તો હનુમાનજી કરશે, કોઈ ના કરે તો શંકર તો કરશે, બિચારું મહાદેવ છે. એક લોટો પાણી ચડાવી અને ના કરે, શું વાતમાં દમ છે? એટલે તમે અનેક દેવતાઓ એટલે કર્યા. તમે લુચ્ચા છો.